સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં સફેદ માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે। સમાચાર પ્રાપ્ત થયા છે બેફામ ખોદકામ થઈ રહ્યું છે। દરરોજ 25 થી વધુ ડમ્પરો દ્વારા ગેરકાયદે ખનન અને વહન કરવામાં આવે છે। તો ખેડૂતોની જમીન પર દબાણ ખનીજ માફિયાઓ ખનન કરે છે। ગ્રામ્યજનો દ્વારા ગેરકાયદે ખનનનો વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે। ગેરકાયદે ખનન મામલે તંત્રને સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં સફેદ માટીનું બેફામ ખોદકામ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા કાર્યવાહી થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે। શું વિગત? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, જેમાં દુધઈ ગામમાં ગેરકાયદેસર સફેદ માટીનું બેફામ ખોદકામ થઈ રહ્યું છે। 25 જેટલા ડમ્પરો રોજ ગેરકાયદે ખનન કરતા સામે આવ્યા છે। ખનીજ માફિયાઓ દ્વારા ખેડૂતોની જમીનમાં પણ દબાણ કરીને ખોદકામ કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખેડૂતો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ તંત્રને માંગ કરવામાં આવી છે। ગ્રામ્યજનો દ્વારા ગેરકાયદે ખનનનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે। તો ગેરકાયદે ખનન મામલે તંત્ર સત્વરે કાર્યવાહી કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે।